વધી બીજા મહત્વના મુદ્દા પર, અને આ મુદ્દો જોડાયેલો છે પતરાના શેડમાં પીએમજે નો કાંડ. જી હા, પીએમજે જે ખૂબ જ સારી યોજના છે, અનેક પરિવારોએ તેનાથી લાભ લીધો છે, પરંતુ જ્યારથી આ ખ્યાતિ હોસ્પિટલનો કાંડ બહાર આવ્યો ત્યારથી પીએમજેની આગળ આપણે કાંડ શબ્દનો ઉપયોગ કરવો પડે છે, કારણ કે આ જ યોજનાના નામે જાણે કે પૈસા કમાવાની એક આખી મોડસ ઓપરેન્ડી થઈ ગઈ છે. હવે વધુ એક કારસ્તાન સામે આવ્યું છે, વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, અને આરોગ્ય તંત્ર માટે આ શરમજનક બાબત છે. એક હોસ્પિટલ છે કે જે પીએમજે યોજના સાથે જોડાયેલી છે, પરંતુ જ્યારે હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી તો જાણવા મળ્યું કે ત્યાં તો ફક્ત પતરાના શેડ છે, ઇમારત બની નથી, અને અહીંયા ખાયકી શરૂ થઈ ગઈ છે. બીજી બાજુ મંત્રી ઋષિકેશ પટેલને પણ આજે સવાલ પૂછવામાં આવ્યા હતા. આ મામલે પણ તેમણે હવે ગોળ જવાબ આપ્યા છે. સવાલ એ છે કે સાહેબ, અમે ક્યાં સુધી આ બધું જોતા રહીશું? ક્યાં સુધી પીએમજેના નામે લોકોના હૃદય ચીરી નાખવામાં આવે? પીએમજેના નામે નકલી કાર્ડ બનાવી, નકલી ડેટા આપીને કાર્ડ બનાવી પૈસા એકઠા કરી લેવામાં આવે. જ્યારે આપણે સીધું પૂછી લીધું હોસ્પિટલ તૈયાર વિકાસ, આજે આપણે જ્યારે સીધું પૂછી લીધું, એમાં સિવિલ હોસ્પિટલના ભુવાની વાતમાં પણ એમણે જ્યારે આપણે પૂછ્યું તો એમણે કોઈ ભૂલ દેખાઈ નહીં, એટલે કે એમના જે જવાબ છે એમાં કોઈ સ્પષ્ટતા મળી નહીં. અને ખેડાની જે હોસ્પિટલ છે નવી બની રહી છે, આ પ્રકારના જવાબ આપવામાં આવ્યા. અને એ સિવાય પણ ઘણા બધા સવાલ એમને પૂછ્યા, પણ એમણે જે જવાબ આપ્યા એમાં કોઈ સ્પષ્ટ વર્ઝન આરોગ્ય મંત્રી તરીકે મળી ન શક્યું. ઘણા બધા સવાલ છે, ત્યારે એક સવાલ એ પણ થાય છે કે ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં હજુ કેટલું આવું જોવાનું બાકી છે? કેટલું ખ્યાતિનો કાંડ થાય, પછી પીએમ જે કાઢવાના છે કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, એનો કાંડ જોવા મળે, પછી નકલી ડોક્ટરો વાળું જોવા મળે, જ્યાં હોય ત્યાં નકલી ડોક્ટરો, ક્યાંક નકલી ડોક્ટર આખી હોસ્પિટલ ઊભી કરી નાખે, નકલી ડિગ્રીનું કાંડ આવ્યું, નકલી ડિગ્રીનું કાંડ આવે. કેટલા બધા કાંડ અને કેટલા બધા સવાલ છે. એકાદ હોય તો ઠીક છે, કેટલા બધા સવાલ છે, ક્યાંક કોઈ ચૂક હોય તો ઠીક છે. અને જ્યારે પૂછીએ છીએ સિવિલ હોસ્પિટલમાં જે આ બુવાવાળી ઘટના છે, સિક્યુરિટીનો સવાલ આવ્યો, ત્યારે ફક્ત ગોળ જવાબ મળે છે. આજે કઈ રીતે તેમણે જવાબ આપ્યો તો આપણે પહેલા તે સાંભળ્યું. સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટનો વિગતે ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો. મેં પણ આ વાત કરી હતી. એકની એક વાત, એક ભુવા ઉપર આવીને અટકી જાય. અત્યારે 838 કરોડના કામ ચાલુ છે, આવતા સમયમાં એટલા ને એટલા નવા કામ થવાના છે. જે મુખ્ય ફોકસ પ્રજાની હાલાકી, કોઈ પણ વ્યક્તિ અહીંયા કોઈ હોસ્પિટલની અંદર સગાના કોઈ દર્દીના સગા તરીકે અંદર એન્ટ્રી કરે, પાસ મળતો હોય, જાય અને એના હાથે હાથ મૂકે કે ભભૂત મૂકે, એ વખતે કંઈ એ સ્ટાફ હાજર હોય એવું બને નહીં. પરંતુ આ બાબતની કાળજી હજુ પણ આવતા સમયમાં આપણે લઈશું કે આવી કોઈ ઘટના ના બને. અને જે ગઈ વખતે આપણે અંધશ્રદ્ધા ફેલાવતું બિલ જે રજૂ કર્યું હતું, એ બિલની અંદર પણ જોગવાઈઓ છે. એ જોગવાઈઓ અનુસાર, અને સ્વાભાવિક સિવિલ સત્તાધીશોને આમાં બિલ ને કાયદો ને કાયદાની જોગવાઈ ખબર ના હોય, એટલે એ જ્યારે અરજી આપતા હોય, એટલે એ અરજી આપ્યા પછી એને મળતા પુરાવાના આધારે એ આગળના પગલાં લેવાશે. એમાં તપાસ પણ કરી છે. એમાં એની પાસે ફાયર એનઓસી, બીયુ અને ક્યાંક નવી હોસ્પિટલ એની બની રહી છે, એટલે ટેમ્પરરી એ જે શેડ બન્યો છે એમાં જરૂરી જે પરવાનગીઓ છે એને મેળવી લીધાનું માલુમ પડ્યું છે. પણ છતાં પણ હજુ પણ ડિટેલ તપાસ આપણે કરી રહ્યા છીએ. જ હોસ્પિટલ દ્વારા ક્યાંક ખોટા ઉપયોગ કરી, આઈડીનો ઉપયોગ કરી અને એની સાથે જે એજન્સીને આ કામ મળ્યું છે પીએમજેવાય બનાવવાનું, એના લોકો પણ આમાં સામેલ થયાનું માલુમ પડ્યું છે. એટલે ત્રીજી ફરિયાદ પણ આ બાબતની થવાની છે. એટલે ચોક્કસ આમાં કોઈ પણ પ્રકારની કોઈ આરોગ્ય વિભાગની તમામ પૂછપરછ બધી કરી છે, બધી જેટલી જોઈતી જરૂરી માહિતી પણ આપી છે. તો સીધી રીતે જ આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ સાથે ઘણા બધા સવાલો જોડાયેલા છે, અને જ્યાં સુધી તેના જવાબ નહીં મળે ને જેટલા પણ સવાલ આવતા રહેશે, તમામ સવાલ ગુજરાત ફર્સ્ટ ઉઠાવતું રહેશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.